49મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 14 જુલાઈએ નિજ મંદિરે મહાપ્રભુ પરત ફરશે। જમાલપુર મંદિરમાં સ્વાગતની જોરશોરથી તૈયારી કરવામાં આવી છે। વરસાદ વચ્ચે વિશાળ શામિયાણો તૈયાર કરવામાં આવ્યો છે। 18 ગજરાજોનું મંદિર પરિસરમાં આગમન, દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અને રથયાત્રા પહેલાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભગવાન હવે નિજ મંદિર પરત ફરવાના છે। ત્યારે મંદિરમાં પણ તેમના સ્વાગત માટેની તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। આ વખતે દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી રહે, ભીડ ભેગી ન થાય તે માટેની પણ વિશેષ વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું છે। LED સ્ક્રીન તો લગાવવામાં આવી છે, પરંતુ વરસાદના કારણે વિશાળ મંડપ પણ બાંધવામાં આવી રહ્યો છે। જ્યારે રામ મંદિરની થીમ પર સુંદર મંદિરનો શણગાર છે તે પણ કરવામાં આવી રહ્યો છે અને દર્શનાર્થીઓ અહીંયા પહોંચે ત્યારે કોઈ પણ ભીડનો સામનો ન કરવો પડે તે માટે બેરિકેડ્સ પણ લગાવવામાં આવ્યા છે। સાથે જ મંદિરમાં તડામાર તૈયારીઓ ભગવાનના સ્વાગત માટેની હવે કરવામાં આવી રહી છે। નેત્રોત્સવ સાથે ભગવાનનો સોનાભિષેક પણ થશે અને એ જ ઉમંગ સાથે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રામાં નિજ મંદિર પરત ફરે મહાપ્રભુ તે માટેની તમામ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી રહી છે। તમામ તૈયારીઓને મંદિરના પ્રાંગણમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન પ્રકાશ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।